14 જૂન 2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 29 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 29 ભાગ્યશાળી ભીલડીની કથા ભાગ 1 પુરુષોત્તમ માસના પવિત્ર દિવસોમાં અનેક જીવોને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે. આજની કથા એક એવી ગરીબ ભીલડીની છે જેણે ભક્તિ, શ્રદ્ધા અને પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવથી જીવનનું કલ્યાણ કર્યું અને અંતે વૈકુંઠધામ પ્રાપ્ત કર્યું. પ્રાચીન સમયમાં ઘનઘોર જંગલો અને પહાડોથી ઘેરાયેલા એક પ્રદેશમાં ભીલ લોકો વસવાટ કરતા હતા. તેઓ શિકાર કરીને અને જંગલના ફળ-ફૂલ વેચીને જીવન નિર્વાહ કરતા હતા. એ ગામમાં એક ગરીબ ભીલ અને તેની પત્ની રહેતા હતા. ભીલનું નામ હતું ભીમા અને તેની પત્નીનું નામ હતું ગંગી. ગંગી અત્યંત દયાળુ, સરળ અને ભગવાનમાં અખંડ શ્રદ્ધા ધરાવતી સ્ત્રી હતી. ભલે ઘરમાં 2 ટંકનું ભોજન પણ મુશ્કેલથી મળતું, છતાં તે ક્યારેય ભગવાનનું સ્મરણ છોડતી નહોતી. દરરોજ સવારમાં ઉઠીને નદીમાં સ્નાન કરતી, તુલસીને જળ અર્પણ કરતી અને ભગવાન શ્રીકૃષ્ણનું નામ જપતી. તેની આ ભક્તિ જોઈને ગામના લોકો તેને ભાગ્યશાળી ભીલડી કહેતા. પરંતુ તેનો પતિ ભીમા ભગવાનમાં ખાસ માનતો નહોતો. તે કહેતો, "અરે ગંગી, આખો દિવસ ભગવાન ભગવાન કરતી રહે છે, પણ એથી શું મળે? પેટ તો મહેનતથી જ ભરાય." ગંગી હસીને જવાબ આપતી, "સ્વામી, મહેનત તો કરવી જ જોઈએ, પણ ભગવાનની કૃપા વગર મહેનતનું ફળ પણ મળતું નથી." એક દિવસ ગામમાં એક વિદ્વાન સંત પધાર્યા. સમગ્ર ગામના લોકો તેમના દર્શન કરવા ભેગા થયા. ગંગી પણ ત્યાં પહોંચી. સંતે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતાં કહ્યું, "જે કોઈ આ અધિક માસમાં સ્નાન, દાન, જપ, તપ અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરે છે, તેના જીવનના મોટા મોટા પાપો પણ નાશ પામે છે. ભગવાન તેને અખૂટ સુખ અને અંતે વૈકુંઠધામ આપે છે." આ વચનો સાંભળીને ગંગીના હૃદયમાં ભક્તિનો નવો પ્રકાશ પ્રગટ્યો. તેણે સંતને વિનંતી કરી, "મહારાજ, હું ગરીબ છું, મારી પાસે દાન આપવા માટે ધન નથી, તો હું શું કરું?" સંતે પ્રેમથી કહ્યું, "બેટી, ભગવાનને ધન નહીં, ભાવ જોઈએ. તું શ્રદ્ધાથી ઉપવાસ કર, તુલસી પૂજન કર, ભગવાનનું નામ લે અને શક્ય હોય તેટલી સેવા કર. એ જ સૌથી મોટું દાન છે." ગંગીએ તે જ ક્ષણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ લીધો. બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તે નદી પર ગઈ. સ્નાન કર્યું, તુલસી પૂજન કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી, "હે પુરુષોત્તમ પ્રભુ, મારી પાસે આપવાનું કંઈ નથી, પરંતુ મારું હૃદય આપના ચરણોમાં સમર્પિત છે." આ રીતે દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ ગંગી જંગલમાંથી લાકડાં વીણીને પાછી આવી રહી હતી. રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ ભૂખ્યા હાલતમાં મળ્યા. સાધુએ કહ્યું, "બેટી, 2 દિવસથી કંઈ ખાધું નથી. કંઈક ભોજન મળે તો આપ." ગંગીના હાથમાં માત્ર 2 જ રોટલા હતા, જે તેના અને તેના પતિના ભોજન માટે હતા. થોડીવાર માટે તે વિચારમાં પડી ગઈ. પછી તરત જ તેણે બંને રોટલા સાધુને અર્પણ કરી દીધા. સાધુએ આનંદથી ભોજન સ્વીકાર્યું અને આશીર્વાદ આપ્યો, "બેટી, તારો આ ત્યાગ ભગવાનને ખૂબ પ્રિય લાગ્યો છે. ટૂંક સમયમાં તારા જીવનમાં ચમત્કાર થશે." ગંગી ઘરે આવી. તે દિવસે પતિ ભીમા ગુસ્સે થયો. "શું, આપના માટેના રોટલા પણ આપી દીધા?" ગંગીએ શાંતિથી કહ્યું, "સ્વામી, ભૂખ્યા સાધુમાં ભગવાનનો જ વાસ હતો." ભીમા ગુસ્સે તો રહ્યો, પરંતુ ગંગીની શાંતિ જોઈને મૌન થઈ ગયો. એ જ રાત્રે ગંગીને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે તેજસ્વી સ્વરૂપ ધરાવતા ભગવાન પુરુષોત્તમ તેના સમક્ષ પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, "હે ગંગી, તારી ભક્તિ, દયા અને પુરુષોત્તમ માસના વ્રતથી હું અત્યંત પ્રસન્ન છું. યોગ્ય સમયે હું તને મારા ધામમાં સ્થાન આપીશ." સ્વપ્ન પૂરું થતાં ગંગી આનંદથી ભરાઈ ગઈ. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. હવે તેની ભક્તિ પહેલાથી પણ વધારે વધવા લાગી. ગામના લોકો પણ તેની નિષ્ઠા જોઈને આશ્ચર્ય પામતા. ધીરે ધીરે તેના પતિ ભીમાના મનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. તે વિચારતો, આટલી ગરીબી હોવા છતાં ગંગી હંમેશા પ્રસન્ન કેમ રહે છે? એક દિવસ તેણે ગંગીને પૂછ્યું, "સાચું કહેજે, તને આટલી ખુશી ક્યાંથી મળે છે?" ગંગીએ સ્મિત કરીને જવાબ આપ્યો, "ભગવાનના નામથી." ભીમા પહેલીવાર ગંભીરતાથી આ વાત સાંભળી રહ્યો હતો. આગળ ભાગ 2 માંગ. ભીમાનું હૃદય પરિવર્તન, દંપતી દ્વારા પુરુષોત્તમ માસનું વિશેષ વ્રત, ભગવાનની અદ્ભુત પરીક્ષા અને ભાગ્યશાળી ભીલડી પર વરસેલી દિવ્ય કૃપાનું વર્ણન. ભાગ્યશાળી ભીલડીની કથા ભાગ 2. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 29. ગંગીના મીઠા શબ્દો ભીમાના હૃદયને સ્પર્શી ગયા. તે રાત્રે તેને ઊંઘ ન આવી. તે વિચારતો રહ્યો કે ગંગી પાસે ન ધન છે, ન વૈભવ છે,
છતાં તે હંમેશા પ્રસન્ન રહે છે. જ્યારે પોતાની પાસે શક્તિ અને મહેનત હોવા છતાં મનમાં શાંતિ નથી. બીજા દિવસે ભીમા ગંગી સાથે નદી કિનારે ગયો. ત્યાં તેણે પહેલીવાર ગંગીને ભગવાનનું સ્મરણ કરતાં જોઈ. સૂર્યોદયની કિરણોમાં ગંગીના ચહેરા પર દિવ્ય તેજ ઝળહળી રહ્યું હતું. ભીમાએ પૂછ્યું, ગંગી, શું ભગવાન ખરેખર ભક્તોની પ્રાર્થના સાંભળે છે? ગંગીએ જવાબ આપ્યો, હા સ્વામી, ભગવાન હંમેશા ભક્તોના હૃદયમાં રહે છે. આપણે તેમને સાચા ભાવથી યાદ કરીએ તો તેઓ જરૂર કૃપા કરે છે. તે દિવસથી ભીમાના મનમાં પણ ભક્તિનો અંકુર ફૂટવા લાગ્યો. થોડા દિવસો પછી પુરુષોત્તમ માસનો અંતિમ પખવાડિયો શરૂ થયો. ગંગીએ ભીમાને કહ્યું, સ્વામી, ચાલો આપણે બંને મળીને પુરુષોત્તમ માસનું વિશેષ વ્રત કરીએ. ભીમાએ સંમતિ આપી. દંપતી દરરોજ વહેલી સવારે સ્નાન કરતા, તુલસી પૂજન કરતા, શ્રીકૃષ્ણ શરણં મમ મંત્રનો જપ કરતા અને સાંજે દીપદાન કરતા. તેમના ઘરમાં ગરીબી હતી, છતાં ભક્તિની સમૃદ્ધિ હતી. એક દિવસ ભગવાને તેમની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ભગવાન પુરુષોત્તમ એક વૃદ્ધ ભિખારીનું રૂપ ધારણ કરીને તેમની ઝૂંપડી આગળ આવ્યા. ત્યારે ઘરમાં માત્ર થોડું જ અનાજ બચ્યું હતું. ભિખારીએ કહ્યું, બેટા, 3 દિવસથી ભૂખ્યો છું, કંઈ ખાવાનું આપો. ભીમા અને ગંગી એકબીજા સામે જોવા લાગ્યા. ઘરમાં જે થોડું અનાજ હતું, તે પણ આપી દેશે તો પોતે ભૂખ્યા રહેવાના. પરંતુ ગંગીએ વિલંબ કર્યા વગર આખું અનાજ ભિખારીને આપી દીધું. ભીમાએ પણ સહમતિ દર્શાવી. ભિખારીએ પ્રેમથી ભોજન સ્વીકાર્યું અને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. તે રાત્રે બંને ભૂખ્યા જ સૂઈ ગયા. પરંતુ તેમના મનમાં કોઈ દુઃખ ન હતું. તેઓ ભગવાનનું નામ લેતા લેતા નિંદ્રાધીન થયા. મધ્યરાત્રિએ અચાનક તેમની ઝૂંપડી પ્રકાશથી ભરાઈ ગઈ. બંને જાગી ગયા. તેમણે જોયું કે સામે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈને બંને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ભગવાને કહ્યું, હે ભીમા અને ગંગી, આજે હું તમારી પરીક્ષા લેવા આવ્યો હતો. તમે તમારી છેલ્લી અન્નરાશિ પણ અતિથિને અર્પણ કરી દીધી. તમારી ભક્તિ અને દયાથી હું અત્યંત પ્રસન્ન છું. ગંગીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. ભીમા પણ ભાવવિભોર બની ગયો. ભગવાને આગળ કહ્યું, જે ભક્ત પોતાના સુખનો ત્યાગ કરીને બીજા જીવનું કલ્યાણ કરે છે, તેના પર મારી વિશેષ કૃપા રહે છે. આટલું કહીને ભગવાને આશીર્વાદ આપ્યો. આજથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે. ભગવાન અંતર્ધાન થઈ ગયા. સવારે જ્યારે ગંગી જાગી ત્યારે તેણે જોયું કે ઝૂંપડીમાં અનાજથી ભરેલા ઘડા પડેલા હતા. ભીમા આશ્ચર્યચકિત થઈ ગયો. ગંગી સમજી ગઈ કે આ ભગવાનની કૃપા છે. ધીરે ધીરે તેમની ગરીબી દૂર થવા લાગી. પરંતુ સંપત્તિ મળ્યા પછી પણ બંનેના સ્વભાવમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. તેઓ રોજ ગરીબોને ભોજન કરાવતા, સાધુઓની સેવા કરતા અને ભગવાનનું ભજન કરતા. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા. લોકો ભૂખથી પીડાવા લાગ્યા. ત્યારે ભીમા અને ગંગીએ પોતાના ઘરના અનાજના ભંડાર ગરીબોમાં વહેંચી દીધા. ગામના લોકો તેમની દયા જોઈને આશ્ચર્ય પામ્યા. તેઓ કહેવા લાગ્યા, ખરેખર આ ભીલડી ભાગ્યશાળી છે. ભગવાનની કૃપા તેના પર સતત વરસે છે. એક દિવસ ફરી એક મહાન સંત તેમના ગામમાં આવ્યા. તેમણે ગંગીને જોઈને કહ્યું, બેટી, તારી ભક્તિ હવે પૂર્ણતાને પામી છે. તને જલ્દી જ ભગવાનનું પરમધામ પ્રાપ્ત થશે. આ વચન સાંભળીને ગંગી વધુ ભક્તિમય બની ગઈ. તેનો દરેક શ્વાસ ભગવાનના નામમાં લીન રહેવા લાગ્યો. સમય પસાર થતો ગયો. એક દિવસ ગંગી ગંભીર રીતે બીમાર પડી. પરંતુ તેના ચહેરા પર દુઃખ નહોતું. તે સતત શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ જપ કરતી રહી. ભીમા તેની સેવા કરતો અને ભગવાનને પ્રાર્થના કરતો. અંતિમ ક્ષણ નજીક આવી. અચાનક સમગ્ર ઝૂંપડી દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી. આકાશમાંથી સુગંધિત પુષ્પોની વર્ષા થવા લાગી. દિવ્ય સંગીત સંભળાવા લાગ્યું. ભીમાએ આશ્ચર્યથી જોયું કે ભગવાનના વિષ્ણુદૂત સુવર્ણ વિમાન લઈને આવ્યા છે. તેમણે ગંગીને પ્રણામ કરીને કહ્યું, હે પુણ્યવતી, ભગવાન પુરુષોત્તમ તમને વૈકુંઠધામ લઈ જવા માટે અમને મોકલ્યા છે. ગંગીએ ભગવાનનું સ્મરણ કર્યું. તેના ચહેરા પર અદ્ભુત તેજ પ્રગટ થયું. વિષ્ણુદૂતો તેને દિવ્ય વિમાનમાં બેસાડીને વૈકુંઠ તરફ લઈ ગયા. ગામના લોકો આ અદ્ભુત દૃશ્ય જોઈને સ્તબ્ધ બની ગયા. ભીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તે દુઃખના નહોતા, તે આનંદના હતા. તે જાણતો હતો કે તેની ગંગી હવે ભગવાનના ધામમાં પહોંચી ગઈ છે. ત્યારથી ભીમાએ પોતાનું સમગ્ર જીવન ભજન અને સેવામાં સમર્પિત કરી દીધું. અંતે જ્યારે તેનો પણ દેહત્યાગ થયો,
ત્યારે ભગવાનના દૂતોએ તેને પણ વૈકુંઠધામ પહોંચાડ્યો. કથાનો સાર: પુરુષોત્તમ માસમાં કરેલું નાનું પુણ્ય પણ અપરંપાર ફળ આપે છે. ભગવાનને ધન નહીં, પરંતુ શુદ્ધ ભાવ પ્રિય છે. અતિથિ સેવા અને દયા સૌથી મોટું પુણ્ય છે. ગરીબી કે સંપત્તિ ભક્તિને રોકી શકતી નથી. ભગવાન પોતાના સાચા ભક્તોની જરૂર પરીક્ષા લે છે, પરંતુ અંતે તેમને અપરંપાર કૃપા પણ આપે છે. પુરુષોત્તમ માસનું વ્રત, જપ, દાન અને ભજન કરનારને અંતે ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન.